સીતારામ ડાયરાન કેમ છો બધા મજામાં જશો કારણ કે આજ જો આપણે બ્લોક ચાલુ કર્યો છે ઠેઠ 11:30 વાગે જવાનું છે આપણે નવરંગી માંડવામાં અમારા ગામમાં છે તો હાલો હું તમને નાજીન બતાવીશ કે કેવો છે નવરંગી માંડવો ચાલુ થઈ જવાનો છે 12 વાગે તા અમારે બધા તૈયાર થઈ ગયા છે તો આયુષભાઈ ને અમારે રાધા ગોરી હાલો બધા માંડવો જોવા અમે જઈસી મેલડીમાંનો માંડવો છે તે જોવા બધે જોવા જાય છે હવે મહેમાન પણ આવવા મળ્યા છે બધા ગામમાં ભરાઈ ગયા છે ભાઈ મહેમાન અમાર તનીબેન તો હાલો આપણે પણ જઈએ હવે જોવા માટે ભાઈ માંડવાનું ડેકોરેશન ચાલુ છે ખોડિયારમાં ખેલું બધું આવું આયોજન કરેલું છે ભાઈ મસ્ત મજાનું આવી રીતે બોલો મારી વિહા બોલાવી સામુરા બોલાવા માંડવો જરા કેવો લાગે તમે કોમેન્ટ કરી નાખજો લાઈક શેર અને
કારણ કે હવે અત્યારે થોડોક પોરો ચા પાણી પી લઈ પછી થઈ બધી આવી રીતે છે ભાઈ માંડવો. મારો વાળો જે કોઈને પૈસા હોય જે કાંઈ લખાવા હોય તેમને જો કે આ ગૌ માતાના લાભાર્થે છે કોઈ ભૂવા ભાઈ એવા અમારા મવાને લાલજી ભવાની મેળવી ભાઈ 201 રૂપિયા આપી એ માતા મેળવી ને જો બે આખી કલાકની જય બોલવાની ભાઈ મેળવી માતની જો ભાઈ મેળવી બરોબર દુનિયાના કારણ ન ઘડે ને તેથી મને ગોતી લેવાનું. હું મળી ગયો એટલે 84 મળી ગઈ. ભલો આવા ભલો ઓપ ઓપ દાદા બાવન હાલે
માથું માર્યું છે એવા ભાવથી મેળવી અથવા દીધી જેને જેવા ભાવથી ગરબાની માલમાં માથું માર્યું છે એવા ભાવથી જગદંબા લોકમયા મેળવી ખમા દીધી છે જગતમાં થઈ એકદમ મેળવીની ખમા મળે અને જો દુનિયામાં કેડા કરતા પાસી મળે તે જો જગતમાં મેળવી ન હોય બાલ પોતાનું કાર્ય સમજીને પોતાના ઘરે આંગણે કાર્ય છે એવું સમજીને લઈ જવું ભાવ અને ચંદ્રબા જોગભાઈ ખોડિયાર આવે છે જેના જેના હાથ હાથ આવે ઠેઠ છેડા સુધી ખોડિયાર માં માનતા હોય મેલડી માં માનતા હોય તું સાકરીઓ નતર નો કરતા ભાવ છે હવે લાગવા દાવ તાળી વગાડ એ ખોડિયાર માવાની મારો મારા વાળો ભૂતરો બેઠો છે ભલા કોઈના બાપથી ટકોરો ન કરાય લાંબી આંગળી ન કરાય અને જો આંગળી કરે જો પોતાના હિસાબ ન માંગે દાદો ભૂતરો કોઈનું કાર્ય બગડે એવું ન કરે પણ ગઈ જાવ કારણ કે કોરોનાના ભાગની માલમાં જગતમાં જોગભાઈ અમારી માલના બનાવની કાળીના આગળ લીધી છે કારણ કે ઘણાય વરહ તપ કર્યું છે ત્યારે જગતમાં જોગભાઈ આમાં બેન બિલાવી છે જગત માથે ભક્તિ વિના સેવા વિના કોઈ ધર્મ પડે નહીં સદીઓ બધા રોજ મેરડી મેરને કરતો છે પણ રોજ નહીં હાંભળી પણ એટલી હાંભળી ગઈ
મને સાંભળવા વાળી મેલડી છું. બોલો દેવી બોલો રૂપિયા વાળાની માતા નથી ને અહીંયા આવે એનું સાંભળવું એવી દેવ નથી. મામા ભલામણા મને આટલો કરે દેવ એવું કહું છું કે જગતને માલપા ગમે એવું દુઃખ હોય આનો આ ટેમ પોર આવશે એટલે એમના ખોળામાં જો એમનો દીકરો ન રમતો હોય હું ધૂણું હું એમાં ધોળ પડી જાય છે. બોલો દેવી દેવ માંગવાનું બાપાય હોય બાપાય માંગવાનું ન હોય ભલામણા દેવા વાળી દેવ છું મારે લેવાના એવા ન હોય મેં અત્યાર સુધી દીધું જ છે કોઈ લીધું જ નહીં. બોલો ભગવતી પછી જગત એમ કે પૈસાનો ખેલ છે આવીને પ્રૂફ કરો. આમાં સતુ ગોવાએ તેના સેવકોએ દઈને નોટ ખાઈ હતી એવું પ્રૂફ કરો તે ધૂણવાનું બંધ કરી દે પાકું. બોલો ભગવતી બાકી જગતની માલપા દેવું માલના મંડાણની તાળે નાગણી છું અને એવું જાહેર પાકું છું કે જગતની માલપા કોઈ એમ કરતું હોય દેવ ન હોય ડાકરા ન હોય રાવળ ન હોય ભુવા ન હોય માતા ન હોય આ બધો ખેલ હોય એને એવું જાહેર કહું છું કે જગતની માલપા કોઈ એવું કે મેલડી ન હોય મેલડી ભુવા ન હોય ઘોડા પાદરમાં હતો ભુવા મેલડી બતાવ હોય એક વાર. બોલો દેવી મેલડી છે એવું સાબિત ન કરું માળ વાળી મટી જાવ રાવળ દેવ આ શું જાહેર ઢૂંઢવા નીકળું છું ક્યાંય ભલામણા કોઈ દી ક્યાંય મોડી વાત કરી નથી મોડી વાત કોઈ કરવાની નથી. મામા અભિમાનને પાવર વાળાની માતા નથી ભલામણા. બોલો દેવી આમાં ભાગતી જાઉં છું ને એવું કહું છું કે જગતની માલપા મેલડી જેના ડાબા પેગડે રમતી હોય એ જગતની માલપા ક્યાંય મૂજાવાનું ન હોય ભલામણા. બાકી ખૂબ ખમા ભાગું છું ને એવું કહું છું કે આ પ્રસંગ કોનાનો બની ગયો અને આવા નવા ખૂબ નવા પ્રસંગ અહીં થશે આ જગ્યા ઉપર. બોલો દેવી જીને જીને દીધું એ ગાય ગવત્રીમાં દીધું છે એટલે લેખે છે એનો કોઈ વાંધો નથી ભલામણા. કદાચ રૂપિયો વાપર્યો ને હવા રૂપિયો કરીને હવા મહિને નો દેવરાવું માળ વળે મટી જાય હોય. બોલો મારી કાળી અને એવું જાહેર કહું છું કે જગતની માલપા જગત એમ કે દેવ એ સાંભળો મારા બાપેલી બાજુ આવો દેવ આ ભીડ મારી છે ભલામણા મારો ભૂ ઉભો થાય ને કોઈ વધે તોય તું એમાં તોડ પડે. બોલો દેવી બોલો ભીડ મારી છે હમણાં હું જાવ એટલે લેતી જાય સારું હોય રહી. આવો દેવ મારા બોલ કોઈ પગ્યા નથી કોઈ પગ છે નહીં ભલામણા હાથથી ને 5 વર્ષ પહેલા સપને આવીને બોલી હતી જગતની માલપા કોઈ બોલાવતું નથી મારો બની જાય. સપને આવીને કીધું તું ભલામણા જગતને વેચિંગ ન કરાવું મારો વાળી મટી જાવ દેવ કોઈ બોલાવતું નહીં ભલામણા આગ મારો ભૂવો જાય એટલે દુનિયાની પબ્લિક ભેગી થાય. દેવ એકદમ કીધું તું ઘોડાની રમાતું ન બોલાવું ને ગાડીઓ ન ફેરવું મારો વાળી મટી જાવ હોય એ મેં કરી બતાવ્યું ભલામણા. ઘરે ગયો પછી તમ તાર સ્વયં સેવક જ વધશું. બોલો દેવી નિરાશ કર્યા નથી ને કોઈ દી કોઈ નિરાશ કરવાના નથી. મામા ભલામણા દુઃખ જ ભાંગવા નીકળું છું એટલે દુઃખ જ ભાંગવાના હોય. પછી જેને પેટમાં દુખતું હોય એને જાહેર કહું છું તને પેટમાં દુખતું હોય તો આ હોળ હતો રોડ માગતી જ હોય ગમે ત્યાં ગાડી આવતી. બીક હોય તો નીકળે જ નહીં. નાના નાના છોકરા ન નીકળતા હોય તો ધૂણવા ભલામણા હાચક છે એટલે નીકળવું છે. ક્યાંય ભલામણા જગતની માલપા રૂપિયો ખાધો નથી ને ક્યાંય કોઈ દી અનિતિ કરી નથી અને કોઈ કરવાની નહીં. ભલામણા મારા હોય ને જગતની માલપા મુજાવાનું ન હોય મુજાઈ મારા હોય. કદાચ થોડુંક દેવ મારે દેવામાં મોડું થાય મોડું ન આપો પાછું ખમા ભાગતી જાઉં છું ખૂબ ખમા ખૂબ જે બનશે દેવ અમે કદાચ 300 કિલોમીટર ત્યાં ધક્કો કર્યો છે મારો એક બોલ પલાય તો પાડશું. કદાચ અત્યાર સુધી તમે ગમે એ કર્યું હોય દેવ અત્યાર સુધી કદાચ ગમે એ કર્યું હોય પણ જગતની માલપા કોઈ આ કરતું હોય તો વળી જાજો. આ હોના જેવો પ્રસંગ છે દેવું નથી તમને તમારું ઘર બરબાદ થાય છે. કદાચ કોઈ આ કરતું હોય તો વળી જજો પછી મને આગ્રહ કરજો ભલામણા દુઃખ ને ભાંગીને ભૂકા ન કરો ગાંડિયા ભુવાની દેવ મટી જાવ હોય. કેમિકલ વગરના ઉકળતા તાવડા પીવું છું મેલડી છું હોય. જગતની માલપા કોઈ એમ કે મેલડી નથી તો એવું તો ન બને. જગત એમ કે વિજ્ઞાન આવી ગયું માં આથી કસ્ટમ આવ્યા પછી વિજ્ઞાન પાડ્યું. ભલામણા વિજ્ઞાનની યથાશક્તિ પૂરી થાય ને હતું ભુવાને દેવનો એકડો ખોટાય. બોલો દેવી વગર કોથળીએ લાવીને દેવ મૂકી દે ભલામણા જગતની માલપા એકની બદલે બબે નું આપું તો હું તું એમાં ધૂળ પડી જાય. અને આ કોઈ શોખ ના
કેમ છો બધા મજામાં? આ બીજી સવારના રામ રામ બધાને, કારણ કે આપણે નવરંગી માંડવો હતો 24 કલાકનો. એમાં છે તમને માંડવો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. તો ચાલો મળશું આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રામ રામ અને સીતારામ બધાને.